હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનું મેગા કોમ્બિંગ ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા હાથ ધરાયું છે. કોમ્બિંગ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે. પોલીસ દ્વારા ચાની લારીઓ અને પાનના ગલ્લાઓ બંધ કરાવાયા હતા. પોલીસની ટીમ જોઈને ગલ્લા અને લારીઓ પર બિનજરૂરી રીતે ઉભેલા લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. રાજકોટમાં ગુનાખોરીને કાબૂ કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે તે રાજકોટના જે 150 રિંગ રોડના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે પોલીસ છે તેમના દ્વારા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જે પણ અસામાજિક તત્વો હોય, મોડે સુધી જે પાનના ગલ્લા હોય, ચાની લારી હોય તે ખુલી હોય તો તુરંત જ તેને બંધ કરવામાં આવી રહી છે. મારી સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સર છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો? એક મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 5 થી 6 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે. કયા પ્રકારની આ કાર્યવાહી છે? રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે એના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સરનું માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ છેલ્લા 5-7 દિવસથી સાંજના સમયે ઇન્ટેન્સિવ ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરી છે. એમાં જ્યાં અમે અમુક પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે, જ્યાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ ભેગા થાય છે અને છરી હથિયારો સાથે બહેન બેટીને હેરાન કરે અથવા સારા માણસોને હેરાન કરે, તો આવા માણસોની ચેકિંગ અને એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો અમુક પોઈન્ટ્સ જ્યાં ચાના ગલ્લા છે અથવા ઈંડાની લારી છે, તો ત્યાં એવા માણસો ભેગા જ્યાં થાય છે ને એવી રાયોટિંગ અથવા બીજી મારામારીના બનાવ બનતા હોય છે, એવા પોઈન્ટ્સ ઉપર અમે કડક ચેકિંગ કરી રહ્યા છીએ. જેમાં પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ, એમવી એક્ટ અને અન્ય રિલેવન્ટ સેક્શન્સ હેઠળ કાર્યવાહી અત્યારે ચાલુ છે. લોકોને શું અપીલ કરશો? કારણ કે મોટી સંખ્યામાં લોકો છે, કેટલાક લોકો હથિયાર સાથે પણ નીકળતા હોય છે, બિનજરૂરી રીતે દખલગીરી ઊભી કરતા હોય છે, મારામારીના બનાવ સામે આવતો હોય ત્યારે પબ્લિકના માણસોમાં જે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગે છે, એમની સાથે અમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં. એની સેવા અને સુરક્ષા માટે જ અમે અહીંયા હાજર છીએ. પણ આની આડમાં અમુક જગ્યાએ અસામાજિક તત્વો ભેગા થાય છે અને રાત્રિના દરમિયાન એવા મારામારીના આવા અથવા ક્રાઇમના બનાવો બને છે. તો એને અટકાવવા માટે આ અમારી ઝુંબેશ છે. તો સારા માણસોને અમારાથી બીવાની અથવા કોઈ પણ પ્રકારની પેનિક થવાની કોઈ જરૂર નહીં. ફક્ત અને ફક્ત અસામાજિક તત્વ જે કોઈને કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય છે એના વિરુદ્ધ જ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. તો જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમની તપાસ છે તે ચાલી રહી છે. મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ચાના ગલ્લાઓ, જે લારીઓ છે, પાનના ગલ્લાઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં અસામાજિક તત્વો મોડી રાત સુધી જે એકઠા છે તે થતા હોય છે ને તેને લઈને જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના જે કર્મચારીઓ છે તે આ દુકાનો છે તે રાત્રિના 11 વાગ્યા બાદ બંધ કરાવવા માટે નીકળી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં 6 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા હતા, સરાજાહેર ફાયરિંગના બનાવો સામે આવ્યા હતા અને લોકો છે તે નાની નાની બાબતોમાં કાયદો હાથમાં લઈ રહ્યા હતા. કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટ શહેરમાં જોવા મળ્યા હતા અને જેને લઈને જ આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા 5 દિવસથી મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આજે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી છે તેઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા છે ને તેમના દ્વારા પણ જે પણ જગ્યાએ જે મોટી સંખ્યામાં લોકો બિનજરૂરી રીતે એકઠા થતા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. જે કાચમાં જો કાળા કલરના ગ્લાસ હોય તો તે પણ, જે કાળી ફિલ્મ છે તે પણ દૂર કરવામાં આવી રહી છે. ઓવરઓલ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેની આ એક મેગા કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે કરી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH